હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજા મને તો જય માતાજી, જય દ્વારકાધીશ. જો આપણે પહોંચી ગયા ગભા દાદાની વિઝા દાદાની વાડીએ, અને અમારા ગોપાલ દાદા જો આમ આંખે છે, અને આપણે પહોંચી ગયા છીએ આજે વાડીએ. અમારા ગોપાલ દાદા અહીંયા આંખે હતી શનેડો આંકી રહ્યા છે. હા, અમારા ગોપા દાદા, બાબુ દાદા તો વ ખાય પીયા. ગોપા દાદા તો એમને કહેતા કે બાપુ ભાઈ રહ્યું, હે ગોપાલ દા. હા, અમારે વિઝા દાદો હાલે આવે ત્યાં હાલે. જો ઢાંઢાન બિચારા મકાઈ ખાવા દે. અમારે વિઝા દાદો હી કરી આવે. લે જો વિઝાદા બેલી આંકે છે. હા, વિઝાદા અમારે બેલી આંકે એ હરખા દાલે મને ભાડા એટલે એમ કરે છે. એ રામ લક્ષ્મણની જોડે છે. હા, રામ લક્ષ્મણની જોડે જો આવી ગઈ અહીં ઠેઠ. તો અમારે ખેડૂ એ સંપલ નથી પહેર્યા. હે ખેડૂ સંપલ પહેર્યો, બોટ રખાય તમારે ડો ખરા લીંબુડી રાખ્યા ફરકી બસ જોઈ તાળ દઈ આવે. હારો થાય એટલે માથા ચડીને જવા દે મારો સમજો. હા, પા ખરો થાય પણ વરસાદ કાલ ઢુકડો આવી જવાનો પાછો વિજાદા. વરસાદ કાલ ઢુકડો આવી જવાનો. માવો ખાવા જ રાખ્યું. અમારા વિજાદાની સિંગ હા કે છે એ એનું પડે એની સિંગ એની આ થાંભલા સુધી સિંગ છે વિજાદા દઈને અમારે. એ આપણે આમ ગોપા દાદા આગળ જવાનું છે. પછી આઈને પા અમારે ગભા દાદા દવા છાંટે છે. આઈને આડા જાહેર આડા મકાઈ આડા કેવી સરસ મેં સિંગ છે. એ ગભા દાદાને ખાતર છાંટવાનું છે, દવા છાંટે છે, હાથી હાંકવાનું છે અમારે ગભા દાદાને. અહીંયા છે આપણે જવાનું છે. અહીંયા ગોપા દાદા જો અહીંયા શેનેડો ઊભો રાખીને ઊભા રહી ગયા છે. એ ફોરકાણો છે. હા, અમારા ભગતની સિંગ આવી ગયો. આ વિજાદની આ ભૂંગળે શેઢો. હા, ભગતની સિંગ આવી ગઈ. આપણે આમ ફરીને ફેરવા મારી દેવી. હાલો પછી પાછા આમ ઓલી હવારા નીકળવી. હા, ભગતની સિંગ તો અહીં પીળી થઈ ગઈ. એક ગુંડાળે જો અહીંયા પડે છે, એક અહીંયા છે. ભગતનો રસકો કાંજે ઢોર કેટલાય છે તો અહીં બાંધ્યા તબેલો છે ને એટલે રસકો દો. રસકો પણ છે ને લીલો રસકાય જેવો. મકાઈ ગોપા દાદાની સિંગમાં આટો મારો આવી જાય. ગોપા દાદાની સિંગ જો આ કોણ ખાઈ ગયું હોય છે? જો આ સિંગ અમારે ગોપા દાદાને કોઈ ખાઈ ગયું છે રાતી. અમારે ગોપા દાદાની સિંગ છે ને ગોપા દાદાનો શેનેડો તો અહીં રહ્યો. અમારે ગોપા દાદા ઠાકીને તો બે ગયા હાઈકીને રોદા ખાઈ ખાઈને તારમાં. હા, ગોપા દાદા શેનેડો આંકે છે. હા, બે ગયા આરામ કરે છે. અત્યારમાં ખેડૂને આરામ ન હોય. આવું વાતાવરણ હોય ને મોજ ચડવી પડે સામુની. ઠાકી મારે ઠાકી જવાનું હોય કે ઠાકી ગયા. હીરા ગઈને તો નહીં ઠાકતા, બધે તમારે ઢળી લેવું ડું. હું મારા ગોપા દાદો આમ કરીને બે ગયા હતા ત્યારે આમ બેહાય જો આમ મૂંઝાય ને માખી ઓલા ઈ વાળા ખાઈ જાય ને એટલે. હાલો ગોપા દાદાને શેનેડો આંકવા બધા જો એટલે એ બાજુ ગોપા દાદાને શેનેડો આંકવાનું શરૂ કરી દીધું. આમ મારા ગોપા દાદાનો હાલા બાપા જો અહીંયા ખરીપ્યો રાખીને આડો ઓલો આમ પાળા ભાંગે જો આવડા. અને આપણે આને બેઠા મેં તું ગોપા દાદાને કીધું ફેરો મારો એક મારે તો વિઝા દાગે પાછી દો. આ ખેડૂની વેદના જોવો અમારે ભાઈ. ન હોય ને કામ કરવું જ પડે. ખરાડી આપી એટલે તરત આ કામ શરૂ કરવું પડે આવડાને. અને આપણે ધીરાવાળા શું હોય, રજાની વાટ હોય. ચાલો જાય વિઝા દાગે બીજી સિંગ આ કટકામાં જે દવા છાંટે છે ઓલા કટકામાં આપણે જવાનું છે એ ભાગમાં હજી. હા, જો ગભા દાદા પંપ ભરાઈ રહ્યા છે.
જો અહીંયા પંપ ભરાય છે ગભા દાદા અમારે દવા છાંટી રહ્યા છે આ એની સિંગ છે ગભા દાદાની અને અમારે વિઝા દાદાના મગ ઊભો સહા રાખ્યો થઈ અને એટલે આવે છે હમણાં તો આમાં ત્યાંથી અમારે વિઝા દાદા આવી અહીંથી નાખે છે પણ વાતાવરણ આ સરસ છે ખરાડ આપી છે ને એટલે ખેડૂ આમ જો બધી બધું જ્યાં જોવે ને હાથી થાલે નગરા હા ગભા દાદાની સિંગ આમ તો સુપર હિટ છે હો મીઠી સિંગ આમાં અમારે ઓળો ખાવા આવવાનું જોઈએ અમારે ગભા દાદાનું એટલે ખબર જ હોય ગભા દાદાની ગભા દાદા પાણી પીવાનો ગોળો ચાટી કાઢી દીધો ખબર છે જો અહીંયા નળ હોતો થાંભલે ટીંગાડી દીધો અમારે ગભા દાદાના કામ આવા અમારે ગભા દાદા દાંતડા બધું આઈના રાખે છો વસાડે તો થાંભલે ને વસાડે તેને વાવેતર કર્યું છે થાંભલા ને વસો હોય વાવેતર કરી નાખ્યું છે 2 દિન વહેલા કાયરેલાના મગ ને એવું ભીંડો મગ ભીંડો ને સોળે એવું જેને ગભા દાદા વાવેતર કર્યું છે આમાં થાંભલા હેઠી બીજું કરે આટા મારીને આવી ગયા ભગતભાઈના અમારે તબેલા જોવો છે મનીષભાઈનો તબેલો છે બા ગાઉન ભેહુન આપણે આ ફોર્સર નાય પડી છે સન તબેલા જો બગા રાજા જો બગો અત્યારમાં તો તપાસ કરી રહ્યો છે ક્યાં માખા ઈતળા છે બગાસુર વાસરડી નહીં એમથી હો સન જો સરકારી સોંપડામાં નામ સડી ગયેલું જો કાના જો પેલા લંબાઈ દીધી લેબર એનું ટીકર હે ને દેશી ગાવરડી આમ જો અમારે ગભા દાદાની બીજી સિંગ આવી ગઈ જો આવડે આરે ને ગભા દાદાની બીજા પડાઈની સિંગ આવી ગઈ એનું પડું તો અહીંયા જાય ને એઠે સુધી ગભા દાદાનું એવું અમારે ખડ ને મકાઈ ને એ ગભા દાદા ઉનાળામાં જલસો છે શું લીલું તો ગભા દાદા દવા છાંટે એ ગભા દાદા દવા છાંટોમાં પુણ્યમ પાડો તમારે ગભા દાદા દવા આમ તો પાટીએ સીડ્યા સમજો તો હાલે દવા છાંટે અમારે ગભા દાદા પાટીઓ સીડ્યા એ જે પપ નો ખાલી થઈ જાય ને પેલા આપણા હોહરો નીકળે જાવ હવે ગભા દાદા હવે બુતાવડા ના રહેવા દો છોડો બાકી એ છોડો બાકી રહેવા દો ને આમ નીકળો હબ ખાલી થઈ દીધો એટલે ભાઈ રે ગીરી હા એ જો એને પૂરો થઈ ગયો ડોઝ હા અમારે ગભા દાદાને આટો મારવા આવી ત્યાં ઓલું ખૂટવાડ દે શું કરવાનું ખૂટી જાય હા લ્યો જો આપણે પહોંચી જાય ગભા દાદા દવા છાંટે વાળે અને હવે એની સિંગમાં જો દવા છાંટે પીશે જો મોજમાં આવી ગયો ગભા દાદા સિંગ કૂતરા હોહારા પડતા લાગે નકરા પણ માળા નકરા કૂતરા હોહારા પડતા લાગે એટલે નકરા કૂતરા હગડ છે નકરા અમારે ગભા દાદાનું પડવું આવી ગયું હા બધે જ્યાં જો એના નકરા હાથીડા ફરસ અહીંયા હાથી ફરસ જો અહીંયા શરીરો હાકે છે હાથી પછી ઓલપા 2-3 પડા હાલે છે આ બધા ખરાડવાળા કાયલની ખરાડ એવી દીધી સાવે અને હવે અમારે ગભા દાદા હાથી લેવા ગયા સામા હાંકવા એટલે હાથી લઈ આવું હાંકવા જોઈએ કે અહીંયા શેનેડો હાલે છે પછી ડાય હાથે હાલે છે અમારે ગભા દાદાની સિંગ છે આમાં તો આપણે ભૂકા કાઢ નાખ્યું એટલી ખાઈ દઈશ પોર ગઈ છે એટલે આ જીરા વાળવું પડું જીરા ઉપર સિંગ કરી જ ગભા દાદાએ હા તો આ લાગત સિંગનું જ વાવેતર છે ક્યાંય કપાનું વાવેતર જ નથી અમારા ગામમાં આ ગભા દાદાની મકાઈ જો મૂછવાળો ડોડો આવી ગયો છે
મૂછીવાળો ડોડો આવી ગયો છે ગભા દાદાને વાડીએ. હાલો ડોડા ખાવા. મૂછીવાળો જો, અને એ પાછી લાલ મૂછ, આમ જો ગભા દાદાને વાડેનો ડોડાને લાલ મૂછી આવી ગઈ છે. આને તો ગઢો થઈ ગયો છે બિચારો, એટલે એ તો એ ઓછી લાલ થઈ છે મૂછ. ડોડા આવી ગયા છે ગભા દાદાને વાડીએ. જો હવે આવવું પડશે પછી ડોડા ખાવા માટે. ચોમાસું આવી ગયું છે, શ્રાવણ મહિનામાં થઈ છે ખરા ખાય એવા. અને વળી દેશી મકાઈના ડોડા ખાવા. ગોપા દાદા એની પાસે જો આ જાય ખડાડા, એ સેનેડો ગજબે ગજે કરે જો. અને ભાઈ કાયલને હાંકે ગોપા દાદા એથી. હવે ગભા દાદા તો જે દવા છાંટવાનું આજ શરૂ કર્યું છે. એને અત્યારમાં તો અહીંથી ક્યાં શેઠો ગયો તો અહીં કદ આવ્યો છે, પણ આમાં હોહારામ દેખાય નહીં. બધી સિંગનું વાવેતર નહીં લે. તો ચાલો મિત્રો, આપણે આ ગભા દાદાની વાડીથી આપણે જઈ રહીશું ઘરે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો. તો ચાલો મળીશું નવા વિડીયોની મેલપાત, નવા ધંધાની મેલપાત. તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય કિસાન ને જય જવાન લખી નાખજો મારા વાલા.